જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજનું આપણું મસ્ત મજાનું સવાર પડી ગયું છે. સુરત દાદા ઉગી જશે. તો આજ ખેડૂત ભાઈઓને અગત્યનું એક છે, બે વસ્તુ છે અગત્યનું. જો આ તમારે વરસાદ આમાં આવી ગયો છે. આજ વેલા 5:30 સસરાટી બોલાવી દીધી છે ને આમ વાદળા થઈ જશે. ગરમીનો ઉકળાટ થાય છે ભાઈ. બતાવો તો આ ગરમીનો ઉકળાટ થાય છે. આમાં ઘમઘોર વાદળા થઈ જશે. આમાં તો અમારે બે પછેડી છાંટા આવી જશે ખેતરમાં. તો આજ અમે એક ટીટોડીના ઈંડા ઉપર સર્ચ કરવા જાય છે. બધા કહે છે કે પારસમણી પથ્થર હોય તો આપણે જાય છીએ ટીટોડીના ઈંડા બાજુ કે પારસમણી પથ્થર, તો એ બધા કે કરોડપતિ બનાવી દે. આજ આપણે લાઈવ ટેસ્ટિંગ કરવાનું છે. મેં 4-5 જગ્યાએ જોયું. હું માન્ય નતો કરતો, પણ આપણે હવે જોઈએ છીએ. અમારા વિડીયામાં અમને બન્યા રહેજો. અમે જાય છીએ પારસમણી પથ્થર ગોતવા. તો ખેડૂત ભાઈઓ ટીટોડીના ઈંડાને એ રીતનું વરસ છે વરસાદનું, એ એવું મેં બતાવશું. તો જોઈએ આપણે પારસમણી પથ્થર કેવો હોય. હવે આ જૂની ઢબ છે વરસાદની, તો અમારા વિડીયામાં બન્યા રહેજો. એ શું છે? ડુંગળી છે ભાઈ. તો અમે ત્યાં તો કિલો લઈ લીધો છે પારસમણી પથ્થર ની ટેસ્ટિંગ કરવા માટે. અમારા વિડીયામાં બન્યા રહેજો. થોડુંક આઘું છે, આવી જાય આગળ. આપણે વરસાદનું થોડુંક ઓલું જોઈ, નકર પારસમણી પથ્થર જોઈ છે કે નથી. બરાબર ને પ્રકાશભાઈ? એટલે આમાં એવું છે બધું. તો ક્યાં હતું? હા, અહીંયા છે. જો ભાઈ, આપણે આ ટીટોડીના ઈંડા છે. આમાં એક ટીટોડીનું ઈંડું આમ મણી છે. એટલે હવે તમે બતાવો કે આપણે આ વિસ્તાર આખો પાણીના ખાડાની અંદર છે. આ ખાડો બતાવી દો ભાઈ. આ પાણીના ખાડાની અંદર છે આખો વિસ્તાર. તો આ ટીટોડી એ વેનમાં ઈંડા માંડ્યા છે. તો જે ખેડૂત ભાઈને ટૂચકો લેતા આવડે એ લેજો ટૂચકો. કે આ વેનમાં ઈંડા છે, વરસાદનું કેમ થાય. અમને તો એવું લાગે છે ઊંડાળા ન કાઢે તો સારું. બધા ખેડૂત ભાઈઓને જણાવવાનું. તો આપણે આમાં તો પારસમણી પથ્થર જેવું જ છે બધું. આમાં કયો પથ્થર છે એ ગોતવો પડશે. તો આ આખું આપણી વાડી છે. બરાબર. તો આપણે છે ને પથ્થર ગોતવાનું ચાલુ કરીએ. હા, શું છે? આવો ભાઈ, કઈ પથ્થર ગોતો છે? છે તો લાલ પથ્થર. મને તો આ લાગતું નથી દરિયાનું ઓલામાં છે આ લાવે એવું. આ બધા વિડીયોમાં કહે છે કે ભાઈ આવો પથ્થર હોય. આ મને તો નળિયા જેવું લાગે છે. કઈ પથ્થર નથી. છે પથ્થર? આપણે બીજી ટ્રાય મારીએ. આ એક પથ્થર જેવું છે. ધૂળ વાળું થઈ ગયું. વરસાદ આવી ગયો કે નહીં પેલા? જો આવું છે. આ તો શિરોડીનો પાણો છે એવું છે. આ પથ્થર છે, પથ્થર જેવું જ છે. જો ઓકે, હવે આપણે આને ટેસ્ટિંગ કરીએ. ક્યાંમાં હોનું થઈ જાય ભાઈ. હા, મેકી રાખીએ. આપણે ટેસ્ટિંગ કરી નાખીએ. આમ આપણને જ લાગતું નથી. તો આ બધા કે ભાઈ પડ્યું રહેવા દે. આપણે પડ્યું રહેવા દઈએ. બીજે દી ઓલું કરશું. અમારો વિડીયો જોઈજો આખો.
આમી લોખંડનો હરિયો તમે અમારા વીડિયામાં મેકીને જાય છે આની હારે. તો આપણે બીજે દી આપણે જોશું આ પથ્થર હારે મેકી દીધો છે બરાબર. આ પથ્થર હારે મેકી દે હાલો ની કોનું થાય કે ન થાય. દાંટાય નહીં તો ટીટોડી બેહવા આવે કે નહીં એ ટેસ્ટિંગ કરી નાખશું. તો આ ભાઈ ટીટોડી ઈંડા છે. તમે કેવો અમારો વિડીયો લાગ્યો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, 5 ખેડૂતને શેર કરજો. આખો વિડીયો જોઈજો, આમાં પૂરી માહિતી આવશે. અમે આ બીજે દી આ લેવા આવશું આ હરિયો. આ તમને વિડીયોમાં અમે જો આ કિલો મેકીને જઈએ છીએ. તો અમારો વિડીયો અડધો વિડીયો કાલમાં બનશે એટલે આ વિડીયામાં જ આવશે. મતલબમાં આ અમે પથ્થર મૂક્યો છે, સોનાનો બને કે નહીં બને, રૂપાનો બને કે ન બને. તો આપણે હવે જઈએ છીએ ઘર બાજુ ને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ફૂલ.